એક જ વંશ, એક જ સામ્રાજ્ય, પણ બે એવા સમ્રાટ જેમની કહાણી એકબીજાથી બિલકુલ અલગ છે. વિચારો, એકે સામ્રાજ્યને એક તાંતણે બાંધ્યું તો બીજાના જ શાસનમાં એ સામ્રાજ્યના પતનની શરૂઆત થઈ ગઈ. આ કોઈ સાધારણ વાત નથી. આ છે મુઘલ સામ્રાજ્યના બે ચહેરાઓની અનોખી ગાથા. તો સવાલ એ ઊભો થાય છે કે આ થયું કેવી રીતે? કઈ રીતે એક સમ્રાટ સહિષ્ણુતાના પાયા પર એક મજબૂત સામ્રાજ્ય બનાવે છે અને એનો જ પરપૌત્ર પોતાની ધર્મનિષ્ઠાને કારણે એ જ સામ્રાજ્યને વિખેરવા માંડે છે? આ માત્ર ઇતિહાસનો સવાલ નથી, પણ શાસન અને સમાજના મૂળભૂત સિદ્ધાંતોને સ્પર્શે છે. ચાલો આ ઐતિહાસિક કોયડાને ઉકેલવાની કોશિશ કરીએ. તો આખી વાતની શરૂઆત થાય છે 16મી સદીના ભારતમાં. એક નવું સામ્રાજ્ય ઊભું થઈ રહ્યું છે, પણ એની સામે એક મોટો પડકાર છે. આટલા વિશાળ અને વિવિધતાથી ભરેલા દેશ પર પોતાની સત્તા કાયમ કઈ રીતે રાખવી? વાત છે 21 એપ્રિલ 1526ની. પાણીપતના મેદાનમાં બાબરે ઇબ્રાહિમ લોદીની સેનાને હરાવી. અને સમજો કે આ માત્ર એક યુદ્ધની જીત નહોતી. આ તો ભારતમાં દિલ્હી સલ્તનતના અંતનો અને એક નવા, જબરદસ્ત શક્તિશાળી મુગલ યુગના ઉદયનો શંખનાદ હતો. આ સમયરેખા પર એક નજર નાખો. 1526માં બાબર સામ્રાજ્યનો પાયો નાખે છે. પછી આવે છે અકબર અને એના લગભગ એક સદી પછી શાસન સંભાળે છે એનો પરપૌત્ર ઔરંગઝેબ. આપણી આ આખી વાતના જે બે મુખ્ય પાત્રો છે એમની વચ્ચેનો આજે એક સદીનો ગાળો છે ને, એ જ એમની નીતિઓ વચ્ચેના જમીન આસમાનના ફરકને સમજવા માટે બહુ જ જરૂરી છે. ચાલો હવે મળીએ આપણી વાર્તાના પહેલા નાયકને, અકબર. એક એવો બાદશાહ જે બરાબર સમજી ગયો હતો કે આટલું મોટું સામ્રાજ્ય ખાલી તલવારના જોરે નહીં ટકે. એને ટકાવી રાખવા માટે તો લોકોના દિલ જીતવા પડશે. અને અકબર વિશેની આ વાત તો ખરેખર ગજબની છે. જે બાદશાહે જ્ઞાન વિજ્ઞાનને આટલું મહત્વ આપ્યું એ પોતે ક્યારેય લખતા વાંચતા શીખ્યા જ નહોતા, પણ એમની જ્ઞાન માટેની ભૂખ એટલી હતી કે તેઓ રોજ કલાકોના કલાકો વિદ્વાનો પાસેથી ઇતિહાસ, ધર્મ અને વિજ્ઞાનની વાતો સાંભળતા. અને આ જ સાંભળેલા જ્ઞાને એમની દ્રષ્ટિને અને એમના શાસનને એક નવી જ દિશા આપી. તો અકબરના શાસનનો મૂળ મંત્ર શું હતો? એ હતો સુલેહ એ કુલનો સિદ્ધાંત, જેનો સીધો સાદો અર્થ થાય છે સૌની સાથે શાંતિ. તેમણે શીખ્યું હતું કે સાચું શાસન કોઈ એક ધર્મને બીજા કરતાં ચડિયાતો બતાવીને નહીં, પણ બધા જ ધર્મો અને લોકો સાથે સુમેળ અને સન્માન સ્થાપીને જ થઈ શકે છે. અને આ જે ફિલસૂફી હતી ને, એ ખાલી વાતોમાં નહોતી. અકબરે એને અમલમાં મૂકી. એક પછી એક એવા નિર્ણયો લીધા જેણે ખરેખર સામ્રાજ્યનો ચહેરો જ બદલી નાખ્યો. જેમ કે હિન્દુઓ પરનો ભેદભાવ કરતો તીર્થયાત્રા કર અને જઝિયા કર બંને નાબૂદ કર્યા. રાજપૂતો સાથે દુશ્મની નહીં, પણ સંબંધો બાંધ્યા. અને દરેક ધર્મના વિદ્વાનોને એક મંચ પર લાવીને ચર્ચાઓ કરાવી. મતલબ કે એકતા માટે જે જરૂરી હતું એ બધું જ કર્યું. પણ હવે સમયનું પૈડું ફરે છે. અકબરની વિરાસતના લગભગ એક સદી પછી તખ્તા પર આવે છે ઔરંગઝેબ. અને અહીંથી આખી વાર્તા એક એવો વળાંક લે છે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. ઔરંગઝેબના શાસનની શરૂઆત જ લોહિયાળ હતી. સત્તા મેળવવા માટે એણે પોતાના જ 3 ભાઈઓની હત્યા કરી. અને એટલું જ નહીં, પોતાના પિતા તાજમહેલ બનાવનાર શાહજહાંને આગ્રાના કિલ્લામાં કેદ કરી દીધા. બસ આ એક જ ઘટના એના શાસનની આખી દિશા બતાવવા માટે કાફી હતી. જો અકબરની નીતિનું પ્રતીક ભેદભાવને મિટાવવાનું હતું, તો ઔરંગઝેબની નીતિનું પ્રતીક હતું જઝિયા કર. એ જ કર જે અકબરે એકતા માટે હટાવ્યો હતો, એ જ કર ઔરંગઝેબે એક સદી પછી પાછો લગાવી દીધો. આ કોઈ નાનો નિર્ણય નહોતો, આ તો એક આખી વિચારધારાનું પ્રતિબિંબ હતું. અને આ તો ફક્ત શરૂઆત હતી. ઔરંગઝેબની કટ્ટર નીતિઓએ ધીમે ધીમે સામ્રાજ્યના પાયા જ ખોખલા કરી નાખ્યા. વારાણસી અને પટના જેવા મોટા શહેરોના પ્રખ્યાત મંદિરો તોડવામાં આવ્યા. હોળી, દિવાળી જેવા તહેવારોની શાહી ઉજવણી પર પ્રતિબંધ મૂકી દીધો. અને અત્યાચાર ખાલી બિનમુસ્લિમો પર જ નહીં, શિયા મુસ્લિમો પર પણ થયો. આ બધાનું પરિણામ શું આવ્યું? ચારે બાજુથી વિદ્રોહ. મરાઠા, શેખ, જાટ બધાએ મુગલ સત્તાને પડકાર ફેંક્યો. તો હવે આપણે આખી કહાનીના અંતિમ પડાવ પર છીએ. એક જ સામ્રાજ્ય, 2 શાસકો અને 2 બિલકુલ અલગ રસ્તા. પણ સવાલ એ છે કે આ રસ્તાઓ સામ્રાજ્યને ક્યાં લઈ ગયા? ચાલો ફટાફટ બંનેના વારસાની એક સરખામણી કરી લઈએ. આ તફાવત જુઓ,
એકદમ સ્પષ્ટ છે નહીં? એક બાજુ છે અકબર, જે બધાને સાથે લઈને સદ્ભાવનાથી સામ્રાજ્યને જોડી રહ્યા હતા, અને બીજી બાજુ છે ઔરંગઝેબ, જે પોતાની એકમાત્ર ધાર્મિક વિચારધારાને લાગુ કરીને સામ્રાજ્યમાં જ ભાગલા પાડી રહ્યા હતા. અકબરે એકતા ઊભી કરી, ઔરંગઝેબે વિખવાદ. પરિણામ તો જે આવવાનું હતું એ જ આવ્યું. અને ઇતિહાસનો ચુકાદો પણ આ જ વાત પર મોહર મારે છે. આ એક વાક્ય બધું જ કહી દે છે. જે સામ્રાજ્ય અકબરે હિન્દુઓની સદ્ભાવનાથી બનાવ્યું હતું, તે ઔરંગઝેબની કટ્ટરતા અને અસહિષ્ણુતાના પરિણામે નાશ પામ્યું. મતલબ કે અકબરે જે વિશ્વાસનો મહેલ બનાવ્યો હતો, ઔરંગઝેબની નીતિઓએ એના પાયા જ હલાવી નાખ્યા. અને આ જ મુઘલ સામ્રાજ્યના પતનનું એક સૌથી મોટું કારણ બન્યું. તો આ મુઘલ વિરોધાભાસ આપણને એક એવો સવાલ પૂછીને જાય છે જે આજે પણ એટલો જ મહત્વનો છે. કોઈ પણ મજબૂત અને વિવિધતાથી ભરેલા દેશનો સાચો પાયો શું હોવો જોઈએ? બધાને સાથે લઈને ચાલવાની વ્યવહારિક એકતા, કે પછી કોઈ એક વિચારધારાને જ સર્વોપરી માનવાની વૈચારિક શુદ્ધતા? જવાબ કદાચ ઇતિહાસના પાનામાં જ છુપાયેલો છે. આના પર વિચારવા જેવું ખરું?